હલો ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ અને બધાને સવારના ગુડ મોર્નિંગ. તો આજે આપણે શું કે જીએસબી કાઢતા કસર પ્લાનમાં તો આપણા સેટ હે ને ઘણી બદલાઈ રાખે ને હું થાકી જાઉં. કારણ કે આજે હે ને માનો કે જો આ જીએસબી ઢગલો છે, એક પટ્ટે માલ નીકળે બધોય. તો સેટ કે આપણે કે લોકલ માલ છે ને 20 mm આપણે જે સ્લેબની કાંકરી એ પૂરી થઈ ગઈ, ઢગલો હવે સાફ થઈ ગયો હોય તે આજે કાઢું. એક દિન બીજા દિવસ બદલાઈ રાખે ને અત્યારે સવારમાં બધું ફેરવી નાખ્યું હોય. સવારનું પ્લાસ્ટિંગ એ થઈ ગયું હોય અને મશીન માલ પાડે છે. તો સવારમાં મેં ઘણું બધું આવીને કામ કરી નાખ્યું. મેન મારા બાપુજી અત્યારે મશીન માલ પડે ને મારે છે ને આ ઓઇલનું કેન રહ્યું, ઓઇલનું કેન લઈને જે જો ઉપર ઓલા ડબ્બા ઉપર દેખાય ને જો ઉપર ત્યાં છેક ઊંચું ચડવાનું છે. કારણ કે એમાં ઓઇલ નાખવાનું છે, નકર તો એને બેરિંગ ભેળાઈ જાય અને બેરિંગ ભેળાઈ જાય તો આપણી મહેનત વધી જાય. તો સવારમાં આપણે એટલું કામ કરી લઈ, પછી સાવણા ઉપર જવાનું હોય. તો સાવણા ઉપર જઈને સાવણું ખરખરવાનું હોય, કારણ કે એમાં છે ને ગારો થઈ ગયો, ઓલ બુરાઈ ગયા છે. તો સવારમાં બધું કામ કરી લઈ, બે ઓલના કેન તો ખાલી કરી નાખ્યા છે અને હવે એક આ પડ્યું છે ગેર ઓઇલ, એ ગેર ઓઇલ આપણે નાખવાનું છે. તો હવે આપણે છે ને જો પટ્ટા પર ચડી અને એમાં ઓઇલ નાખી દઈને થોડુંક બીજું કામ છે કરી લઈ. આ આપણી પાનાની પેટી, એમાં બધા બોલ ને બધું હેન્ડ પડ્યું છે ને એક આ ખીલો લઈ લઈએ. કારણ કે એને આપણે ઓલો શું કે ગેર હે ને એ થોડોક હટી આવ્યો તો લઈ લીધો છે બાહુબલીની વાળી એક ખીલો મસ્ત, અને આ કેને લેવાનું છે. તો આ બધું લઈને હવે આપણે વहाँ ઉપર ચડવાનું છે. કારણ કે ગિરનારી જેમ ઊંચી ચોટ છે ને, જવું કેટલું બધું ઊંચું છે. તો આ બધું લઈને ઉપર ચડીએ, પછી બતાવું કે ત્યાં શું હોય. ઘણા લોકોને ખબર ન હોય કસર પ્લાનમાં શું કામ કરવાનું હોય. આપણે મેન કારીગર રહ્યા, એટલે કારીગરોની જ કિંમત છે. બરાબર કીધું ને મેં? તો હાલો હવે વાં ઉપર ચડીએ. અને આજે કંઈક વાતાવરણ અલગ ટાઈપનું હોય. કાલ તો સવારમાં ને છાંટા આવી ગયા. હા, થોડુંક વાદળું આવ્યું, ભીંજાઈ ગયા. મેં વિડીયો બનાવ્યો હતો, ઇન્સ્ટાગ્રામ ફેસબુક એમાં મૂક્યો હતો, પણ શું કે બધો ફાયદો નકામો થયો. થોડીક વાર આવીને વયો ગયો. અત્યારે જો સવારમાં આવા વાદળા છે. તો હાલો હવે આપણે કામમાં લાગી જાય. બરાબર, કામ સિવાય કંઈ પૈસા મળશે નહીં. કેમ આપણે સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં વિડીયો મૂક્યા રાખી, આજ નહીં તો કાલે કાંઈક આપણા વિડીયો લોકો જોવો છે. બરાબર કીધું ને? તો હવે માથું ખંજવાળ લઈ ઉપર ચડીએ, નહીંતર હમણાં ચાલુ થઈ જાય. તો જો ઉપર ચડી ગયા, અહીંયા થોડોક પવન વધારે છે અને આપણે જો અહીંયા ઊભી ગયા છીએ. કેટલું બધું ઊંચું ઊભું હું જવું તો ખરા, એટલે બધા ચડે છે. જો અહીંયાથી પગા છે તો નીચે સીડી છે ને આપણે આમાં કામ કરવાનું છે. જો આને કહેવાય ગેર, બેરિંગ લગાડેલા છે. આ મોટર અહીંયાથી જો આ સાવણો માલ જાય પાછો અહીંયા આવે પીલા હવે. ને આપણે આમાં ઓઇલ નાખવાનું છે. ઓઇલનું ડબલું લઈ લીધું. આ 1 કિલો, આ થોડી પાનું, બધું વસ્તુ જોઈએ. બધી વસ્તુ હે ને લઈ આવીને તો કાંઈ તકલીફ ન થાય. નહીં તો ઘણી હે ને ઉતેર્યા રાખવું પડે. આપણે મશીન જો હવે બ્લાસ્ટિંગ કર્યું ને, જો બધા લોકો અહીંયા ઊભા છે ને એ પાણા પાડે છે. આપણા મેન કસર અહીંયાથી મોટા પાણા પીલાય, 3 ફૂટના પીલાઈ જાય. ઓનું 36-24 કસર છે ને 3 ફૂટના પીલાઈ જાય. અત્યારે જો આમાં આ બે માલ છે. ઓલી બાજુ 20 mm નથી, આપણે સ્લેબની કાંકરી હોય ને એ કાંકરી પૂરી થઈ ગઈ છે. તો આપણે જલ્દીથી આનું આ કામ કરી દઈ, એટલે પછી છે ને આપણું કામ શું કે ચાલુ થાય કસર પ્લાન, અને આપણી કાંઈક દાળી થાય છે. તો સ્ટ્રગલ કરવો પડે, મહેનત કરવી પડે. મહેનત કર્યા સિવાય કાંઈ છે નહીં. બરાબર કીધું ને મેં? અત્યારે આ લોકેશન છે, જો અહીંયા ઊભો હું એટલે ટીંગાઈ ગિરનારની ચોટી હોય ને અહીંયા મારી ઉપર. અને અત્યારે વરસાદ નથી તો ખેતરો હોય ને હાવ બધા પૂરા કાટ પડ્યા હે, તમે જોઈ શકો. તો હાલો હવે ફટાફટ ને આનું કામ કરવા માંડે. આ ઓઇલ નાખી દઈ ને આ થોડુંક જો અહીંયાથી ખસકી ગયું છે, દેખાતું થશે તમને. તો છે ને એ બધું હટી ગયું છે. તો હવે હું કામ કરવા માંડું, પછી આપણું આગળનું બીજું હું સાવણા પર જાય ને તો ત્યાંનું શૂટ તમને બતાવું. બરાબર? તો બ્લોકમાં બનાવીને કન્ટિન્યુ રહેજો. કસર પ્લાનના વિડીયા બધા લોકો ખેતીવાડીના ને એવા કોઈ મૂકતા હોય આવે ટ્રાવેલિંગના પોતાના હોમના. ને હું સવારમાંથી ઘરેથી આવી જાઉં ને, ઘરેથી એટલે આપણે દિવસ આખો આ કસર પ્લાનમાં કામ કરવાનું હોય.
તો દિવસ આખો બાપુજી આગતા હોય હું ધ્યાન રાખતો હું ક્યાંક પણ ફોલ્ટ આવી જાય તો આપણે આ કામ કરવાનું હોય. તો હાલો હવે આનું કામ કરવા માંડી. તો ભાઈ ફાઇનલી અહીંયા ને બધું ઉપર કામ કરીએ. અહીંયાથી એટલું બધું ઊંચું ચડવાનું હતું અને આ કસરનું માલ બધો જો આ કન્વેર દ્વારા પીલાય છે. તો હવે આપણે જવાનું છે સાવણા ઉપર. તો એના માટે આપણે લઈ લઈ હથોડો, નાની હથોડી લઈએ કારણ કે જારી હોય ને બધી જામ થઈ ગઈ છે. તો જો આ બધા પાનાને પીડ્યા કારણ કે આમાં છે ને ઘણી અમારે બદલાયા રાખવું પડે. ક્યારેક જીએસબી, ક્યારેક BCMM. આ પાછળ ઢગલો દેખાય ને આ એ GSBનો છે. એક પટ્ટે માલ નીકળે, કોઈ રોડ કામમાં ને એવામાં જાય છે. અને સામે તમને દેખાય ને 40 mm છે, આ 10 mm છે. ઓલી બાજુ 20 mm નતો યાર વેચાણ વધારે ચાલુ હોય કારણ કે ભરાયના સ્લેબના કામ ને વધારે હાલતા હોય. તો હાલો હવે આપણે સાવણા ઉપર જઈએ. તો ભાઈ સાવણા તો પૂગે પર સાવણે છે ને સાવણા જો અહીંયા ચડવા માટે સીડી છે. અહીંયા એટલું બધું ઊંચું ચડવું પડે છે. અને જો તમને દેખાતો આ 6 mm છે, આ ફરિયામાં પાથરવાની છે. આ 10 mm તાબામાં કાયમ આવે. અને ઓલી બાજુ જો પટ્ટો સામો ખાલી દેખાય ને 20 mm સ્લેબની છે. હાલો હવે સાવણા પર ચડી કારણ કે ઘણું બધું કામ છે. આ ફટાફટ થઈ જાય ને તો આપણે સેટ ન કહી શકો કે ભાઈ તે હજી કામ નથી કર્યું, આજે તો શું કરતો ફલાણું ઢીકણું વગેરે કીધા રાખે. એ પહેલાં ને આપણે આપણું કામ કર્યા રાખવાનું. હાલો હવે કન્ટિન્યુ હોય ને આપણે કામ કરી લઈએ પછી તમને આગળ બતાવું. તો ભાઈ સાવણા ઉપર ચડી આવ્યા ઉપર. અહીંયા है ने ओला हिंदी में नो के कदम कदम फोक फोक के रखना चाहिए, ऐसा ही है इसका. तो जो आ આપણે है ने સાવણો સાફ કરવાનો है. આ है ने જામ થઈ ગયું બધું. આમાં કાકરા હતા, જેટલું વધારે પાણી રાખીને એટલો માલ ન નીકળે. આ બધું है ने જામ થઈ ગયું છે. અહીંયાથી માલ પડે બધું અહીંયા જામ થઈ ગયું છે. જામથી ઓલા બે કસરમાં માલ છે ને આ મેન પટો દ્વારા આવે છે. આ પાવડર ટાંકી છે. અહીંયાથી હવે તમને આ લૂપ દેખાય. આ ક્યારે સાફ કરી લઈ મારે છે ને અડધીથી પોણી કલાક રાખીએ. આ વાર લાગશે. આ હથોડો મારી હોય ને મારા છે ને હાથ દુખી આવે હાથ. તો હાલો આપણે કામ કરવા માંડીએ, બરાબર? પછી તમને બતાવું. સાવણો ખખેર્યા બાદ જો હવે કંઈક આ રીતે લૂપ લાગે છે. મસ્ત થઈ ગયો ને સાવણો. હવે આને નીચેની જારી સાફ કરવાની છે. નીચેની આપણે આ ઉપરની તો કરી લીધી છે. હવે જો મોટું લાગ્યું લેવું, આ મોટું બધું લાગ્યું. હવે જો નીચે જોવો તો ખરી, તમે હરખી નજર કરીને જોજો. નીચે પણ છે ને આમ ધૂળના પેંડા થઈ ગયા, સાયણા માખાયો. તો મોટું લાગ્યું લેવું. હવે એનાથી ઓલી જારી સાફ કરી. અડધી કલાક થઈ ગઈ સાફ કરતો હો. હા સડી ગયો, ગરમી સડી ગઈ. પાણી પીને પાછો આવી ગયો. તો મોટું લાગ્યું લઈ લીધું ને હવે નીચેવાળી જારી સાફ કરી. તો હાલો કન્ટિન્યુ ફરી પાછા લાગીને આપણા કામ ધંધે. જો નીચે બધી જામી ગયેલી છે. તો હાલો હવે એને સાફ કરવામાં ચાલુ થઈ જાય. તો ભાઈ ફાઇનલી હે ને આપણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જારી ખખેરાઈ ગયું, બીજું બધું કામ કરી દીધું. હવે હે બહુ થાકી ગયા, ગરમીથી રેપ જેપ થઈ ગયા એટલે વાત જવા દો. અહીંયાનો જે આપણો કસર પ્લાનનો બ્લોક હતો તમને કેવોક લાગ્યો? આશા કરું તમને સારો લાગ્યો હોય. સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દીધો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અહીંયા સુધી બધાને બાય બાય.